પછીનો પ્રશ્ન છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અહીંયા COST નથી તો પડતર આવે અને COAST છે એટલે દરિયા કિનારાની વાત છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ એનું નામ શું છે એ બતાવવાનું છે. વિચ વોઝ કમિશન્ડ ઇન્ટુ સર્વિસ. કમિશન એટલે એને ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ અથવા એણે પોતાનું કાર્ય શરૂ કર્યું, પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું. કમિશન ઇન્ટુ સર્વિસ એટલે આપણા જે નેવી છે અથવા નેવલ ફોર્સ છે એમાં એણે પોતાનું કામ આપવાનું શરૂ કર્યું ઓન December 11, 2010. એ આ કોસ્ટ ગાર્ડ શિપ કે જે આપણા દરિયા કિનારાનું રક્ષણ કરવાનું છે એનું નામ શું છે? ઇઝ ઇટ વિજિત, વિજય, વિજયંત ઓર નન ઓફ ધી એબો? ધી કરેક્ટ આન્સર ઇઝ વિજિત. વિજિત નામનું આ કોસ્ટ ગાર્ડ શિપ ભારતની અંદર આવ્યું છે અને એ આપણે ડિસેમ્બર 11, 2010થી નેવલ ડિપાર્ટમેન્ટને એની સેવાઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આ પેટ્રોલ વેસલ કહેવાય. પેટ્રોલ વેસલ એટલે એક દરિયાઈ વાહનનું નામ કહેવાય વેસલ. પણ આ પેટ્રોલ વેસલ એટલે પેટ્રોલ એટલે PETROL નહીં, જે આપણે ફ્યુઅલ તરીકે વાપરીએ છીએ, પણ PATROL પેટ્રોલ એટલે એની સાવચેતી માટે જે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય, જેમ પોલીસ પેટ્રોલિંગ કરતું હોય છે એ પ્રકારનું પેટ્રોલિંગ કરવા માટેનું આ વેહિકલ છે. એટલે એને પેટ્રોલ વેહિકલ કહેવાય છે, વેસલ કહેવાય છે. અને એની ખૂબી અથવા એની અસરકારક પરિબળ એનું એ છે કે એ લગભગ 2390 ટન વજન પણ એ પોતાની સાથે કેરી ઓન કરી શકે છે. દરિયામાં સળંગ 15 દિવસ એ રહી શકે છે અને સળંગ 4500 દરિયાઈ માઇલની એ મુસાફરી કરી શકે છે. દરિયાઈ માઇલની મુસાફરીને અંગ્રેજીમાં નોટિકલ માઇલ્સ કહેવાય છે. એટલે એક સાથે 4500 માઇલની એ મુસાફરી પણ કરી શકે છે અને દરિયામાં કન્ટિન્યુઅસ 15 દિવસ સુધી એ પોતાનું કાર્ય કરી શકે છે. આ બહુ મોટી બાબત છે કે કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર અથવા એને બંદર ઉપર લાંગર્યા વગર કે નવી જરૂરિયાતો કે સાધન સામગ્રી કે ફૂડ મેળવ્યા વગર કે ફ્યુઅલ મેળવ્યા વગર એ કન્ટિન્યુઅસ 15 દિવસ સુધી આ કામ કરી શકે છે. સો એ વિજિત ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન છે ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન એન્ડ તુર્કમેનિસ્તાન signed $10 million નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ ઓન. અહીંયા તારીખ મહત્વની નથી, પ્રશ્ન મહત્વનો છે. અહીંયા પ્રશ્ન એ છે કે કઈ તારીખે આ કરાર કરવામાં આવ્યો, પણ મહત્વ એ છે કે આ 4 દેશો વચ્ચે જે કરાર કરવામાં આવ્યો એ કરાર શું છે, એની કોસ્ટ કેટલી અને એની સાથે કયા દેશને કેટલો ફાયદો થવાનો છે. તો અહીંયા 4 દેશોના નામ છે ઇન્ડિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન. તો તુર્કમેનિસ્તાનની અંદર નેચરલ ગેસ એટલે કે કુદરતી ગેસ જેને બળતણ તરીકે આપણે વાપરીને એમાંથી ઉર્જા અથવા શક્તિ પેદા કરી શકીએ છીએ, એનું ઉત્પાદન ખૂબ મોટી માત્રામાં થાય છે. ત્યાંથી એ પાઇપલાઇન મારફતે અફઘાનિસ્તાન લઈ જવામાં આવશે. એમાંનો કેટલોક ગેસ અફઘાનિસ્તાન વાપરશે, બાકીનો ગેસ પાઇપલાઇન દ્વારા પાકિસ્તાનમાં જશે. એ પાઇપલાઇન પાકિસ્તાનમાં થઈને આવવાની છે એટલે એમાંથી કેટલોક પુરવઠો પાકિસ્તાન વાપરશે અને સૌથી છેલ્લે એ પાઇપલાઇનનો એન્ડ ઇન્ડિયામાં આવશે અને બાકીનો ગેસ ભારત વાપરશે. આમ 4 દેશો વચ્ચે આ પાઇપલાઇન અંગે કરાર થયા છે, જેમાં તુર્કમેનિસ્તાનથી ગેસનું વહન કરવામાં આવશે ભારત સુધી અને એ જે પાઇપલાઇન છે એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ભારતમાં આવવાની છે. અહીંયા પ્રશ્ન એ છે કે ભારત અને પાકિસ્તાન વર્ષોથી દુશ્મન દેશો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એ બંને વચ્ચેના રિલેશન એક જુદા પ્રકારના છે. અફઘાનિસ્તાન પોતે જ આતંકવાદથી પીડાઈ રહ્યું છે. આ સંજોગોની અંદર પણ ભારતે આ બાકીના 3 દેશો સાથે $10 બિલિયન આ પ્રકારનું ગેસ મેળવવા માટેના કરાર કર્યા છે. અગેઇન આપને જો ખ્યાલ હોય તો અમેરિકાએ આ કરાર ન થાય એ માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. ઇવન દેન ભારતે આ કરાર કર્યો છે. એનું કારણ એ કે તુર્કમેનિસ્તાનથી જો ગેસ અથવા ફ્યુઅલ ભારતમાં દરિયાઈ માર્ગે લાવવામાં આવે તો એની પડતર ખૂબ ઊંચી આવે છે. પણ જો એને આ પાઇપલાઇન મારફતે લાવવામાં આવે તો એક વખત કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, પાઇપલાઇન બિછાવવા માટેનો ખર્ચ કરવો પડે, પછી રિકરિંગ એક્સપેન્ડિચર અથવા રોજબરોજનો ખર્ચ લગભગ 0 થઈ જાય. એટલે આપણને
એક વખતની ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ઉપર આપણને લાંબા સમય સુધી સતત ગેસનો પુરવઠો મળ્યા કરે. બીજું કે ગેસ એ તુર્કમેનિસ્તાનમાં લગભગ મફતના ભાવની અંદર અથવા બહુ નજીવી કિંમતે ઉત્પન્ન થાય છે. જો પાઇપલાઇન મારફતે લાવવામાં આવે તો ભારતને પણ એ બહુ ઓછી કિંમતે પ્રાપ્ત થાય. અને બીજા કોઈ પણ ફ્યુઅલ કરતાં ગેસ એ કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતર ઓછું કરે છે. સાથે બીજા કોઈ પણ ફ્યુઅલની સરખામણીમાં એની ઇન્ટરનેશનલ પ્રાઇસ ઓછી છે. એટલે ભારતને એક કરતાં વધારે પ્રકારના લાભ મળી શકે તેમ છે. અને ભારતે જો આપને જાણ હોય તો આ પ્રકારના નેચરલ ગેસનો ઉપયોગ કરીને એમાંથી વીજળી બનાવવાના કારખાના પણ નાખવાની શરૂઆત કરી છે. એટલે ગેસનો ઉપયોગ કરીને વીજળી બનાવી શકાય. એટલે આ પ્રકારનું પણ આપણે કન્વર્ઝન કરીને ઇલેક્ટ્રિસિટીનો જે આપણો શોર્ટ સપ્લાય છે એને આપણે મેચ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ ગેસ પાઇપલાઇન છે પણ એનો કરાર થયો છે ડિસેમ્બર 11, 2010. એટલે પ્રશ્નના જવાબ તરીકે એ ઓપ્શન ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન છે ધ સેન્ટર એટલે કેન્દ્ર સરકાર on December 9, 2010 unveiled its plan to introduce electoral reforms, including in the agenda a number of contentious issues such as compulsory voting, compulsory ફરજિયાત વોટિંગ એવો કાયદામાં ફેરફાર લાવવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. એને ઇલેક્ટોરલ રિફોર્મ્સ કહેવાય. એન્ડ આ સાથે બીજો કયું મોટું મેજર ચેન્જ અથવા રિફોર્મ લાવવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે? ડીબેરિંગ ઇવન અ ચાર્જ શીટેડ પર્સન ફ્રોમ કન્ટેસ્ટિંગ ઇલેક્શન્સ. એટલે જેના ઉપર જે ઉમેદવાર ઉપર અથવા જે વ્યક્તિ ઉપર કોઈ પણ કાયદાનો ભંગ કરવાના કારણે ચાર્જશીટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યું હોય તો એને આ ઉમેદવાર તરીકે એને એ ભાગ લઈ શકે નહીં ચૂંટણીની અંદર. શું એવો કાયદો કરવાનો છે? બી ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ પાર્ટી પોલિટિક્સ. અત્યારે આપણી પાસે આપણા દેશની અંદર મલ્ટી પાર્ટી પોલિટિક્સ છે. એટલે એક બે નહીં પણ અનેક પાર્ટી આપણા દેશની અંદર પાર્ટી પોલિટિક્સમાં ભાગ ભજવી રહી છે. થર્ડ ઓપ્શન ટુ ઇન્ટ્રોડ્યુસ ડાયરેક્ટ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ. વર્ષોથી આપણા દેશની અંદર આ ચર્ચા ચાલી રહી છે કે જેમ અમેરિકાની અંદર ત્યાંના રાષ્ટ્રપતિની ચૂંટણી ડાયરેક્ટ ઇલેક્શન થાય છે. શું એવું આપણે ભારતની અંદર પણ એવું લાવવા જઈ રહ્યા છીએ? તો ઇટ્સ નો. હજુ એ બહુ પ્રાથમિક તબક્કા ઉપર છે. ધી કરેક્ટ આન્સર ઇઝ એ ડીબારિંગ ઇવન એ ચાર્જ શીટેડ પર્સન ફ્રોમ કોન્ટેસ્ટિંગ ઇલેક્શન્સ. અત્યારે ભારતની સ્થિતિ એ છે કે કોઈ વ્યક્તિને કોઈ ગુનાની અંદર એ સપડાયા હોય અથવા એની સામે કોઈ આ પ્રકારનો આક્ષેપ હોય અથવા આવો આક્ષેપ પુરવાર થયો હોય અને એની સામે એ અંગે કોઈ કોર્ટની અંદર ચાર્જશીટ થઈ હોય, કોઈ એની સામે દાવો દાખલ કરવામાં આવ્યો હોય અથવા એને વર્તમાનમાં સજા થઈ હોય કે ભૂતકાળમાં સજા થઈ હોય, ઇવન દેન આવી વ્યક્તિ ભારતની અંદર નાગરિક તરીકે બીજા ક્વોલિફિકેશન જો એ મેચ કરતા હોય ઉંમર વગેરે પ્રકારના તો એ ભારતમાં ચૂંટણી લડી શકે છે. તો અહીંયા આવી વ્યક્તિઓને કે જેમણે કાયદાઓનો ભંગ કર્યો છે અને જેમની સામે ચાર્જશીટ કે સજાઓ થઈ છે એવી વ્યક્તિઓને ઇલેક્શનમાંથી ડીબાર કરવા અથવા એમને ઇલેક્શનમાં ભાગ લેવા ઉપર પ્રતિબંધ મૂકવો એ પ્રકારનો ફેરફાર અહીંયા કરવાનું આપણી કેન્દ્ર સરકાર વિચારી રહી છે. સો એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે according to a report released by the center on December 9, 2010 has given financial sanction for the establishment of 2 nuclear power projects in India. ભારતની અંદર 2 નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ શરૂ કરવા માટે કે જેમાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું છે એ માટે કેન્દ્ર સરકારે આપણને મંજૂરી આપી દીધી છે. અહીંયા આ જે 2 પાવર પ્રોજેક્ટ્સ છે એ દરેક પ્રોજેક્ટ 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. એટલે 700 મેગાવોટ વીજળીનું એક, એવા 2 એટલે કુલ 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરીને. અને આ જે 2 જે એકમો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ શરૂ થવાના છે એ બંને રાજસ્થાનમાં શરૂ થવાના છે કે જ્યાં વીજળીની કારમી અછત છે અને રણ જેવો વિસ્તાર છે એટલે ત્યાં જમીન બહુ મોટા માત્રામાં ઉપલબ્ધ છે. તો એ પરિસ્થિતિનો ઉપયોગ કરી કેન્દ્ર સરકારે 2 પાવર પ્રોજેક્ટ્સ રાજસ્થાનની અંદર મંજૂર કર્યા છે અને એનું ફંડ પણ રિલીઝ કર્યું છે. એ પછીનો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ અ ગ્લોબલ સર્વે, વૈશ્વિક સર્વે કરવામાં આવ્યો છે રિલીઝ બાય ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ નામની એક બહુ મોટી વિખ્યાત સંસ્થા છે
એમણે આખા વિશ્વનો સર્વે કર્યો છે અને એ રિપોર્ટ રિલીઝ કર્યો છે ઓન ડિસેમ્બર 9, 2010. ઇન્ડિયા ઇઝ એમંગ ધી મોસ્ટ કરપ્ટ નેશન્સ ઇન ધી વર્લ્ડ. કરપ્ટ નેશન્સ જે છે એના આધારે મોસ્ટ કરપ્ટેડ નેશન્સ કયા છે એનું લિસ્ટ ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર એમણે બહાર પાડ્યું છે. એમાં ભારતનો ક્રમ કયો છે? ઇટ્સ નંબર ઇઝ ઓપ્શન્સ છે 9, 4, 7 કે 8. એ પહેલાં હું તમને કહી દઉં કે આ જે સર્વે કરવામાં આવ્યો છે એ ભારત સહિતના વિશ્વના કુલ 86 દેશોનો સર્વે કરવામાં આવ્યો છે. વિશ્વના કુલ 86 દેશોનો સર્વે કર્યો છે અને એમાં ભારતનો ક્રમ 9મા નંબરનો છે. એટલે ભારત મોસ્ટ કરપ્ટેડ દેશોમાં 9મા ક્રમે છે. એના કરતાં પણ વધુ કરપ્ટેડ દેશો બીજા 8 છે જે એના કરતાં આગળનું સ્થાન ધરાવે છે. પણ એમાં મોસ્ટ કરપ્ટેડ નેશનની અંદર નંબર 1 પર ઇરાક છે, નંબર 1 પર. અફઘાનિસ્તાન સેકન્ડ નંબર, લાઇબેરિયા થર્ડ, યુગાન્ડા ફોર્થ, નાઇજીરિયા ફિફ્થ, સિયેરા લિયોન 6th, સેનેગલ 7th અને કંબોડિયા 8th. આ 8 આ દેશો નાના દેશો છે પણ એ મોસ્ટ કરપ્ટેડ દેશો છે. અને લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની અંદર છે ત્યાં પણ એનો નંબર કરપ્ટેડ કન્ટ્રીઝની અંદર નંબર 9 પર છે. સો 9A ઇઝ ધી કરેક્ટ આન્સર. અને આ જે સર્વે કરવામાં આવ્યો એમાં અલગ અલગ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો. એની અંદર એક પ્રશ્ન હતો કે રાજકીય પક્ષો કેટલા કરપ્ટેડ છે અને એ માટે 5 પોઈન્ટનો સ્કેલ આપવામાં આવેલો. એટલે 5માંથી માર્ક આપવામાં આવેલા. તો ભારતની અંદર રાજકીય પક્ષો કરપ્ટેડ છે એ માટે જે લોકોએ વોટિંગ કર્યું એમાં એમને 4.2 માર્ક્સ મળ્યા છે. એટલે 5માંથી 4.2 એટલે લગભગ 84% લોકો એમ કહે છે કે ભારતના રાજકીય પક્ષો કરપ્ટેડ છે. બીજો પ્રશ્ન હતો પોલીસ સાથે જોડાયેલો. તો 4.1 આઉટ ઓફ 5 એટલે લગભગ 82% લોકોએ એમ કહ્યું કે ભારતનું પોલીસ ડિપાર્ટમેન્ટ કરપ્ટેડ છે. થર્ડ વન, લોકસભા અને વિધાનસભાના જે સભ્યો જે આપણા પ્રતિનિધિઓ છે, આપણા ચૂંટાયેલા નેતાઓ છે, એ કેટલા કરપ્ટેડ છે? તો એમાં 5માંથી 4 ગુણ અથવા 80% લોકોએ એમ કહ્યું કે આપણા નેતાઓ અથવા આપણે ચૂંટેલા જે સભ્યો અને લોકસભાના સભ્યો છે એ કરપ્ટેડ છે. અને સિવિલ સર્વન્ટ્સ અથવા સરકારી કર્મચારીઓ જેને કહીએ છીએ એ 5 પોઈન્ટમાંથી 3.5 એટલે લગભગ 70% નાગરિકોએ એવું કહ્યું કે સિવિલ સર્વન્ટ્સ પણ કરપ્ટેડ છે. તો આ એક બહુ મેજર ઇસ્યુ છે અને આપ છેલ્લા 3 મહિનાથી જોઈ રહ્યા છો રોજબરોજ ન્યૂઝપેપરમાં અને ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આ જ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે કે ભારતમાં અલગ અલગ ક્ષેત્રની અંદર કેટલા પ્રકારનું અને કેવડી મોટી રકમનું કરપ્શન છે. અને એમાં ગઈકાલે જ આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબે આ ઇલેક્ટ્રોનિક મીડિયાના પર્સન સાથે એક મિટિંગ યોજેલી, લગભગ 1 કલાક કરતાં વધારે સમય ચાલેલો. એમાં પણ એમણે પરોક્ષ રીતે આ સ્વીકાર્યું છે કે એ રાજા સાથે જોડાયેલા કેટલાક વ્યવહારોની અંદર 2G સ્પેક્ટ્રમમાં અમુક પ્રકારના કૌભાંડ થયા છે પણ એની જાણ મારી પાસે નહોતી, અથવા મને જે રીતે એની અંદર સંડોવવામાં આવ્યો છે એના કરતાં મારી સંડોવણી બહુ નહીવત છે, અથવા મેં કોઈ ભૂલ કરી નથી એવું કહેતો નથી. મારાથી ભૂલ થઈ છે પણ એ બહુ નજીવી માત્રામાં થઈ છે. અથવા ગઠબંધનની સરકાર જે ચાલી રહી છે અથવા એક કરતાં વધુ પક્ષોનો ટેકો લઈને જે આ સરકાર ચાલી રહી છે એની આ એક પ્રકારની મજબૂરી છે. તો આ આપણી સામેનું આ નેકેડ ટ્રુથ છે. એ પછીનો પ્રશ્ન, ઇન્ડિયા એન્ડ ચાઇના સાઇન્ડ સેવરલ બાયલેટરલ એગ્રીમેન્ટ્સ. બાયલેટરલ એટલે દ્વિપક્ષીય કરારો કર્યા, સેવરલ એટલે અનેક કરારો કર્યા on December 17, 2010 in such areas as culture એટલે સંસ્કૃતિ, ગ્રીન ટેકનોલોજી એટલે ખેતી વિષયક બાબતો, મીડિયા એક્સચેન્જ એટલે આપણે જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એની માહિતી અથવા એનું એક્સચેન્જ, રિવર ડેટા એટલે નદીઓ કેટલી, એનું પાણી કેટલું આવે છે, એનો ઉપયોગ કેટલો કરવામાં આવે છે, પાણીની શુદ્ધતા કેટલી છે, એની જથ્થો કેટલો છે અને એમાંનું કેટલું પાણી કયા હેતુ માટે વપરાય છે, અને અંતે પૂર આવે તો એના ઉપર ડેમની વ્યવસ્થા કેટલી છે, ઉનાળાની અંદર જ્યારે વરસાદ ન હોય ત્યારે કયા હેતુ માટે કેટલું પાણી સંગ્રહવામાં આવે છે, અને આ અંતે કેટલું પાણી દરિયામાં વહી જાય છે. આ બધા પ્રકારનો જે ડેટા છે એ ડેટા
આપલે કરવા માટેનો આ કોન્ટ્રાક્ટ છે. અને એન્ડ આ સિવાય કયા ક્ષેત્રની અંદર આ કરાર કરવામાં આવ્યા? ધ બેન્કિંગ ઇઝ ધી કરેક્ટ આન્સર. બેન્કિંગમાં પણ આ પ્રકારનો કરાર કરવામાં આવ્યો છે. અને અત્યારે એવું નક્કી થયું છે કે ચાઇના ભારતની અંદર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર $16 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે. $16 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો બેન્કિંગ એ ઇઝ ધી કરેક્ટ આન્સર. પાકિસ્તાન પ્રેસિડેન્ટ મિસ્ટર આસિફ અલી ઝરદારી and Afghanistan President Mr. Hamid Karzai, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ ઝરદારી સાહેબ, અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ કરઝાઈ સાહેબ, હેલ્ડ અ સિરીઝ ઓફ ટ્રસ્ટ બિલ્ડિંગ ટોક્સ. અહીંયા આ જે એમની વચ્ચે જે વાર્તાલાપ ચર્ચા વિચારણા થઈ એનું ટાઇટલ આપવામાં આવ્યું છે ટ્રસ્ટ બિલ્ડિંગ ટોક્સ. એટલે એમણે જે ચર્ચા વિચારણાઓ કરી એ કોઈ એવા કાર્ય માટે કરી અથવા એવી બાબતો અંગે કરી કે જેમાં એકબીજા ઉપર એમને વિશ્વાસ નથી. અને આ ચર્ચા વિચારણા એ વિશ્વાસ એમની વચ્ચે ઊભો થાય એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. માટે એ ચર્ચાઓનું ટાઇટલ હતું ટ્રસ્ટ બિલ્ડિંગ ટોક્સ. ઓન ડિસેમ્બર 24, 2010 ઇન કઈ જગ્યાએ આ કરવામાં આવી? એ ઇસ્તંબુલ કે જે ટર્કીમાં આવેલું છે, એક ત્રીજા દેશની અંદર આ ચર્ચા કરવામાં આવી. બંને જણા પાકિસ્તાનમાં કે અફઘાનિસ્તાનમાં મળ્યા નથી, પણ બંને જણા મળ્યા ટર્કીની અંદર. અને ટર્કીનું જે પાટનગર છે ઇસ્તંબુલ, ત્યાં બંને જણાએ આ પ્રકારની ચર્ચાઓ કરી. પણ આપણા માટે જાણવું